નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ ચાલો ને આજે આપણે એક એવું ગીત ગાઈએ કે જેમાં એક ચકલો અને ખિસકોલી બંને શીંગના દાણા માટે ઝઘડી પડ્યા. પછી તો કાગડો આવ્યો અને એ દાણો ચાંચમાં લઈને ઉડી ગયો. તો ચાલો આજે આપણે એવું એક ગીત ગાઈએ. આ ગીત કવિ ધૈર્યચંદ્ર બુદ્ધે લખ્યું છે અને ઉડવું છે આકાશ એવા બાલ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શબ્દીના સ્વરમાં. માર્ગ વચ્ચે પડ્યો હતો એક શીંગનો મોટો દાણો, એ દેખીને રૂમઝૂમ આવ્યો ઠેક તો ચકલો રાણો. માર્ગ વચ્ચે પડ્યો હતો એક શીંગનો મોટો દાણો, એ દેખીને રૂમઝૂમ આવ્યો ઠેક તો ચકલો રાણો. ખિસકોલી પણ ઠગુક ઠગુક કરતી પાસે આવી, પાંખ ફફડતા ચકલે ઉડી દાણે ચાંચ દબાવી. ખિસકોલી પણ ઠગુક ઠગુક કરતી પાસે આવી, પાંખ ફફડતા ચકલે ઉડી દાણે ચાંચ દબાવી. ખિસકોલીએ લીધો દાણો જેવો પગેથી પકડ્યો, ફરફર ચકલો ઉડી રહ્યો ને એવો તો એ ધડક્યો. ખિસકોલીએ લીધો દાણો જેવો પગેથી પકડ્યો, ફરફર ચકલો ઉડી રહ્યો ને એવો એ તો ધડક્યો. બંને વચ્ચે લડાઈ જામી શિંગદાણાના કાજે, રાગડો તાણી કાગડો આવ્યો બેને કેલે ખાજે. બંને વચ્ચે લડાઈ જામી શિંગદાણાના કાજે, રાગડો તાણી કાગડો આવ્યો બેને કેલે ખાજે. દાણો લઈને ચાંચમહી એ ઉડી ગયો ભરાડી, બે બાજે ને ત્રીજો ફાવે રાડ બને પાડી. દાણો લઈને ચાંચમહી એ ઉડી ગયો ભરાડી, બે બાજે ને ત્રીજો ફાવે રાડ બને પાડી. રાડ બને પાડી, રાડ બને પાડી. અસ્તુ.